સમાચાર રાજકોટથી કે જ્યાં હવે ઘોડા છૂટ્યા બાદ તબેલાને તાળા મારવા જેવું ઘાટ સર્જાયો છે, કારણ કે જે ગોકુલનગર આવાસ કૌભાંડ સર્જાયું હતું, આ કૌભાંડ સર્જાયા બાદ હવે જઈને તંત્ર જાગ્યું છે ને જે આવાસના લાભાર્થીઓ છે તેમના સોગંદનામા લેવાનો નિર્ણય કરાયો છે। રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આ સોગંદનામા ફરજિયાતનો નિર્ણય કર્યો છે। રાજકોટમાં ગોકુલનગર આવાસનું કૌભાંડ બહાર આવ્યું હતું, જેમાં 2 મહિલા કોર્પોરેટર તેમના પતિએ આ કૌભાંડ સર્જ્યું હતું, જેમાં પોતાના જ પરિવારજનો છે, સગા સંબંધીઓ છે, તેમને મકાન ફાળવી લીધા હતા। એવા બધા લોકો હતા કે જેમની પાસે ઓલરેડી 2 થી 3 મકાન હતા અને ગરીબોને આ મકાન મળવા જોઈએ તેની જગ્યાએ પોતાના જે સગા સંબંધીઓ છે, પરિવારજનો છે, તેમને મકાન આપવામાં આવ્યા હતા। આ અંગે હવે સમગ્ર કૌભાંડ બહાર આવતા આખો ડ્રો છે તે જ કેન્સલ કરી નાખ્યો છે। સાથે સાથે આરએમસીએ એવો નિર્ણય કર્યો છે કે તમામ જે લોકોને મકાન મળશે તેમણે સોગંદનામું રજૂ કરવું પડશે કે અમારી પાસે અન્ય કોઈ મકાન નથી। આ જ અંગે જાણકારી આપશે સંવાદદાતા મયુર સરવૈયા અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે। મયુર, આખું કૌભાંડ સર્જાઈ ગયું, ઘણા સમયથી આ કૌભાંડ ચાલતું જશે, કારણ કે તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેન પટેલના સમયમાં આનું અહીંયા શિલાન્યાસ થયું હતું, ત્યારે મકાન બન્યા, પછી ડ્રો થઈ ગયો અને હવે ડ્રો કેન્સલ થઈ ગયો છે અને હવે સોગંદનામાનો નવો નિર્ણય કરવામાં આવ્યો છે। શું અત્યારે પ્રક્રિયા થઈ રહી છે આ આખા કૌભાંડ બાદ? બિલકુલ 5 દિવસ પહેલા રાજકોટના ગોકુલનગર આવાસનો ડ્રો થયો હતો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તેમના દ્વારા વર્ચ્યુઅલ આ ડ્રો કરવામાં આવ્યો હતો અને 193 આવાસના આ ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં સૌથી મોટું કૌભાંડ જે છે તે કોર્પોરેટરો એટલે કે ભાજપના જ 2 કોર્પોરેટરો દ્વારા આચરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે, કારણ કે તેમના સાગાવાલા જે છે કોર્પોરેટરના વોર્ડ નંબર 5 અને વોર્ડ નંબર 6 ના દેવુબેન અને વજીબેનના પતિઓ જે છે કોર્પોરેટરના તેમના દ્વારા આ કૌભાંડ જે છે તે આચરવામાં આવ્યું છે। તેમના સગાવાલાને 20 જેટલા ફ્લેટ જે છે તે પધરાવી દીધા હોવાનું સામે આવ્યું છે, પરંતુ સમગ્ર મામલે તપાસ કમિટી રચાઈ હતી અને તપાસ કમિટીનો રિપોર્ટ આવ્યો છે અને તેમની અંદર પણ આ લોકો જે છે તેમને કૌભાંડ આચર્યું હોય તેવા સ્પષ્ટ પુરાવા સામે આવ્યા છે। એટલે તેમને લઈને પણ જે મુકેશ દોશી જે કહી શકાય રાજકોટ શહેર પ્રમુખ છે તેમના દ્વારા બંનેની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને હાલ કાર્યવાહી ચાલી રહી છે। પરંતુ મહત્વની વાત તો એ છે કે કૌભાંડ આચરાઈ ગયું ત્યાં સુધી અધિકારીઓ જે છે તેમની સામે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા, કારણ કે હવે રહીને એટલે કે મનપા જાગ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। મનપા દ્વારા હવે નિર્ણય કરવામાં આવ્યો છે કે સોગંદનામું કરવામાં આવશે, પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે પણ આવાસ જે આપવામાં હોય છે ત્યારે સૌપ્રથમ તો સોગંદનામું કરાવવાનું હોય છે કે જે કોઈને ઘર આપવામાં આવે છે તેમને પોતાનું ઘરનું ઘર છે કે નહીં, પરંતુ મનપા દ્વારા હવે આવા નિર્ણય કરવામાં આવે છે ને ત્યાં સુધી જ્યાં સુધી કૌભાંડ ના આચરાય ત્યાં સુધી કોઈનું ધ્યાન ન હોય તેવા સ્પષ્ટપણે દેખાય છે। બિલકુલ, આભાર મયુર તમામ જાણકારી આપવા બદલ।